ભાવનગરમાં ઇનારકો કંપનીના આશરે 300 જેટલા કર્મચારીઓ અચાનક રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। બપોર બાદ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળતા તેઓ ઘોઘા સર્કલ રોડ પર એકત્ર થયા હતા। માહિતી મુજબ કંપની દ્વારા યુનિટને ભાવનગરથી ભુજ પર શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા વિરોધ કરવામાં આવ્યો। ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા મહિલા અને યુવા કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કર્મચારીઓએ કંપની પર શોષણના આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને માત્ર 550 જેટલું વેતન આપવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓને 900 1250 સુધી ચૂકવવામાં આવે છે। કર્મચારી માટે કેન્ટીન આરોગ્યલક્ષી સેવા પણ આપવામાં આવતી નથી, ઉપરાંત નિયમ મુજબ ઓવરટાઇમ પણ આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી છે। રબર ફેક્ટરી તરીકે ઓળખાતી આ કંપની સામે વિવિધ મુદ્દાઓને લઈને કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। રિપોર્ટ હિરેન ચૌહાણ। કંપનીમાં કોઈ સુવિધા નથી આપતા, હવે જમા કરવાની। બોલ આ બોલ નાની માંગ પૂરી નથી કરતા મોટી મારું નામ મકવાણા પ્રિન્સ ભરતભાઈ છે। હું ઇનારકોમાં 12 વર્ષથી જોબ કરું છું। અમારે હવે અત્યારે આઈનો પ્લાન્ટ કરદેજ ફરી રહ્યો છે, ત્યારે અમારી માંગ એવી છે કે બસ ભાડું, કેન્ટીન અને ચા ફ્રી મળે, જે કંપની દેવા તૈયાર નથી। આ માંગ અત્યારે પ્લાન્ટ શિફ્ટ થયો એટલા માટે 1 મહિનાથી અમારી માંગ છે। શું જવાબ દેવામાં આવે છે? કંપની વાળા ના પાડે છે ચોખ્ખી કે તમને બસ ભાડું, કેન્ટીન ફ્રી નહીં કરવામાં આવે। કેટલા કર્મચારીઓ છે ભાવનગરમાંથી જે ચિંતાઓ? ટોટલ 1500 કર્મચારી છે। હવે તો શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે બસ ભાડું, કેન્ટીન ને ચા 3 ફ્રી કરો, નહીં જો કદાચ કરવામાં આવે તો તમે શું તો માણસો જોબ છોડી દેશે।